નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગરપાલિકા કચેરી સામે માર્ગ પર રખડતા ઢોરોએ અડ્ડો જમાવ્યો। અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। નગરપાલિકા કચેરી સામે જ રખડતા ઢોરોનો અડ્ડો જોવા મળતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। જો કે આ ઝુંબેશની અસર નગરપાલિકા કચેરી આસપાસ જોવા મળતી નથી। નગરપાલિકાની કચેરીની સામે જ અંદાજે 15 જેટલા રખડતા ઢોર નિર્ભર રીતે રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા। નગરપાલિકાની કચેરી સામે ઢોરને અડ્ડો જમાવતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પર અચાનક ઢોર આવી જતા અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે। સ્થાનિકોમાં પણ આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે। શહેરભરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હોવા છતાં નગરપાલિકા કચેરી સામે જ આવી સ્થિતિ જોવા મળતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તંત્રએ ઝુંબેશની શરૂઆત પોતાના પરિસરથી જ કરાવવી જોઈએ। હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર પાલિકા તંત્ર આ મામલે કેટલું ઝડપથી કાર્યવાહી કરે છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।